2 મહિના પહેલા ચાલુ હતી જે પીએસઆઈ ગ્રાઉન્ડની પરીક્ષા કે જેમાં ટોટલ 60,000 પીએસઆઈ અને 4,38,000 જેમ પીએસઆઈ એલઆરડી બંનેના ફોર્મ ભર્યા હતા. જેમાં પીડીએફ આવી ગયેલો ભરતી બોર્ડની સાઇટ ઉપર જે આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે. લિંક તમને નીચે મળી જશે કે જેમાં 1,02,923 જેટલા ઉમેદવાર પાસ થયા છે અને હવે એ ઉમેદવાર વાટ જોઈ રહ્યા છે લેખિત પરીક્ષાની કે જે પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર ટૂંક સમયમાં અપડેટ આવી જશે. સાથે કોલ લેટર અને જે પાસ થયેલ ઉમેદવાર છે જેને જ્યાં શાળામાં કેન્દ્ર આવશે એ યાદી પણ ટૂંક સમયમાં રવિવારના દિવસે મોસ્ટ ઓફ હોય છે પરીક્ષા લેખિત એ આવી જશે. તો એને લઈને અપડેટ હસમુખ સરે એક ટ્વીટ કરેલ છે એ આપણે વાત તો એ વિષયને લઈને હસમુખ સરે એક ટ્વીટ કર્યું છે કે 13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ તેની લેખિત પરીક્ષા લેવા માંગતું હોય અને મદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2ની તારીખ 13 એપ્રિલના રોજ રાખેલ સંબંધિત વિષયની લેખિત કસોટીની તારીખ 17 એપ્રિલના રોજ રાખવામાં આવેલ છે. તો 13 એપ્રિલ છે એ ફાઇનલ કરી દેવામાં આવશે કારણ કે હસમુખ સરનું ટ્વીટ છે એટલે ભરતી બોર્ડના ઓફિશિયલ સાઇટ ઉપર પણ મૂકી દેવામાં આવશે ટૂંક સમયમાં. એ વાંચીએ આપણે તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ 2025ના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ 2025માં યોજવાની સંભાવના છે. પેપર 1 જે 3 કલાક અને પેપર 2 3 કલાક એમ ટોટલ 6 કલાક એક જ દિવસે પરીક્ષા લેવામાં આવશે. તો એક જ દિવસ એટલે 13 તારીખ હોઈ શકે છે રવિવારના દિવસે રાખવામાં આવે 6 કલાક ટોટલ એટલે સવારથી તમે ચાલીને 8-10 વાગ્યાથી એક્ઝામ લેવામાં આવે તો 6 વાગ્યા સુધી તમારે એક્ઝામ સેન્ટર ઉપર હાજર રહેવું પડે. એવી રીતે 6 કલાકનો કાર્યક્રમ રાખવામાં આવશે, વચમાં બ્રેક આપવામાં આવશે. તો એવી રીતે બંને પેપર એક સાથે પીએસઆઈના છે તો લેખિતની તૈયારી માટે હવે પીએસઆઈ માટે સમય નથી. અને કોન્સ્ટેબલની લેખિત એક્ઝામની વાત કરીએ આપણે તો એ એપ્રિલના એન્ડમાં અથવા મેના સ્ટાર્ટિંગના સપ્તાહમાં કોન્સ્ટેબલ માટેની લેખિત પરીક્ષા હોઈ શકે છે. તો કોન્સ્ટેબલ માટે 2 મહિના જેટલો તૈયારી માટેનો સમય છે અને પીએસઆઈ માટે હવે 1 મહિના આજુબાજુ જેટલો સમય છે. તો તમારી તૈયારીમાં કલાકો વધારો વાંચવાનું સાથે મહેનત વધારવાની સાથે મોક ટેસ્ટ પણ આપવાનું ચાલુ કરી દો. 200 માર્કનું જે 3 કલાકમાં કમ્પ્લીટ કરવાનું હોય છે. કોન્સ્ટેબલનું આપણે અંદાજિત માનીને ચાલીએ કે એપ્રિલના લાસ્ટ વીકમાં અથવા મેના ફર્સ્ટ વીકમાં હોય તો જેમાં અંદાજિત 3 લાખથી ઓછા ઉમેદવાર કોન્સ્ટેબલની પરીક્ષા આપશે. 3 લાખની જે આપણે અંદાજિત આંકડો કહીએ છીએ ઉમેદવારનો કે પીએસઆઈ એલઆરડી બંને જે ફોર્મ ભર્યા છે એમનો પણ આંકડો આમાં આવી ગયો છે. એટલે આ વખતે ગ્રાઉન્ડ ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા છે. એનું મેઇન કારણ એ છે કે લોકો માનીને ચાલતા હતા કે માર્ક નથી એટલે ગ્રાઉન્ડ ઇઝીલી આપણે પાસ કરી શકશું. એના કારણે આ વખતે કોન્સ્ટેબલની એક્ઝામમાં અને પીએસઆઈની એક્ઝામમાં ગ્રાઉન્ડનો રેશિયો ઘટ્યો છે પાસ થવાનો. કારણ કે વહેમમાં હતા કે માર્ક્સ નીકળી ગયા ને એટલે આરામથી આપણે ઇઝીલી 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરી દેશું. તો મહેનત વધારી દેજો. લેખિત એક્ઝામ નજદીક છે. તો જય હિન્દ, જય ભારત.